टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં કોળી સમાજ પોતાની એકતા માટે ઓળખાય છે, પરંતુ જ્યારે સમાજની અંદર જ ખુરશી માટે ખેંચતાણ શરૂ થાય ત્યારે સમાજ બે ભાગમાં વહેંચાઈ જતો હોય છે. કોળી સમાજમાં પણ કંઈક આવા જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. વિવાદ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનનો છે, જેમાં મંત્રી કુંવરજી બાવળિયા અને અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના પૂર્વ પ્રમુખ અજીત કોન્ટ્રાક્ટર સામસામે આવી ગયા. આ વિવાદ તો અંદરો અંદર ઘણા સમયથી ચાલી રહ્યો હતો, પરંતુ 1 માર્ચના રોજ જગજાહેર થયો. 1 માર્ચના રોજ સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી, જેમાં 12 જિલ્લાના કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સમાજના ઉત્થાન માટે અનેક મુદ્દાઓની ચર્ચા કરાઈ, પણ સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યો સંગઠનની સત્તા. કુંવરજી બાવળિયાએ દાવો કર્યો કે કેટલાક લોકો સંગઠનના નામે નવી નિમણૂકો કરીને સમાજને ગુમરાહ કરી રહ્યા છે. તેમાં કોઈ તથ્ય નથી. હાલમાં કેટલાક તત્વો અખિલ ભારતીય કોળી સમાજની એકતાને ખંડિત કરવાનો અને સંગઠનને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે સમાજની ગરિમા સાથે રમત કરનારાઓને સાંકી લેવામાં નહીં આવે. કેટલાક લોકો મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ તરીકે જાહેર કરી રહ્યા છે, જે ગેરબંધારણીય છે. આવા તત્વો ખોટી રીતે હોદ્દા ધારણ કરીને આખા કોળી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો બાવળિયાએ આક્ષેપ કર્યો. કુંવરજીએ કરેલા આક્ષેપોના 5 દિવસ પછી હવે અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના પૂર્વ પ્રમુખ અજીત કોન્ટ્રાક્ટર સામે આવ્યા. તેમણે બાવળિયાના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો અને વળતો પ્રહાર કર્યો. ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે, એમાં કોઈ તથ્ય નથી. અત્યારે હું અને અમારી આખી ટીમ છે એ બધા કાર્યકારી અધ્યક્ષ તરીકે નવું સિલેક્શન અથવા ઇલેક્શન આ સંગઠનના બંધારણ મુજબ ન થાય ત્યાં સુધી આ જે છે સ્થિતિમાં કામ કરશે. પણ સમાજને તોડવાનો ક્યાંક પ્રયાસ થયો છે એ બધા આ સંગઠનના થોડા હોદ્દેદારો અને સમાજના વરિષ્ઠ આગેવાનોની આના માટે વિચાર વિમર્શ કરવા માટે આજે અમે મળ્યા હતા. હવે એમણે જે આક્ષેપ કર્યો છે કે મારી જાણ બહાર અને ગેરબંધન રીતે આ મિટિંગ થઈ છે, હકીકતમાં કાયદેસર રીતે એજન્ડા કાઢીને બધાને એજન્ડાને સ્પીડ પોસ્ટ, વોટ્સઅપ તથા રજિસ્ટર એડીથી બધાને એજન્ડા મોકલવામાં આવેલા અને એ રીતે કાયદેસર રીતે ચૂંટણી કમિશનરની હાજરીમાં ઇલેક્શન કરવામાં આવેલું. એ ઇલેક્શનમાં ટોટલ 52 જણામાંથી 46 મત મને મળેલા અને મારી સામે ચંદ્રવદન પીઠાવાલા ઊભા રહેલા ઉમેદવાર એમને માત્ર 6 મત મળ્યા હતા. અને એ પ્રમાણે હું જે પ્રમુખ બન્યો હતો એ બિલકુલ બંધારણની રીતે અને કાયદેસર રીતે પ્રમુખ બન્યો હતો. એક તરફ સંગઠનના પ્રમુખની વરણી મામલે દિલ્હીની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાનો કુંવરજી બાવળિયાએ દાવો કર્યો. તેમણે કહ્યું કે અખિલ ભારતીય સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં કેસ ચાલી રહ્યો છે, એનો જે નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન એ જ સ્થિતિમાં કામ કરી રહ્યું છે. ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો. બીજી તરફ અજીત કોન્ટ્રાક્ટરે દાવો કર્યો કે જે કેસ કરવામાં આવ્યો છે તે ખોટી રીતે કરવામાં આવ્યો છે. તેમણે અપીલ કરી કે કુંવરજી બાવળિયા સમાજની બરબાદી અટકાવે. સાથે જ એવો દાવો કર્યો કે કુંવરજી બાવળિયા પોતે સંગઠનના હજુ પણ પ્રમુખ છે તેવું સાબિત કરવા કેસને લંબાવી રહ્યા છે. સાથે તેમણે કેસ પરત ખેંચી લેવા વિનંતી કરી અને સંગઠનનું બેંક એકાઉન્ટ ફરી શરૂ કરાવવા અપીલ કરી. ખાસ કરીને સમાજના આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં ક્યાંક દ્વિધા ઊભી કરવા માટેના કોઈ થોડા લોકો પ્રયત્ન કરી રહ્યા છે. સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે. વહેલામાં વહેલી તકે જે કોર્ટમાં
પ્રકરણ પેન્ડિંગ છે એનો ઉકેલ આવે અને એ કોર્ટના નિર્ણય મુજબ પછી આ સંગઠન આગળ વધે એનું પણ ચિંતન થયું. એ જે કોર્ટ કેસ છે એ કોર્ટ કેસ આમ જોવા જઈએ ને તો તદ્દન ખોટી રીતે કરવામાં આવેલો છે. એમાં ખાલી પોઈન્ટ એટલો જ બતાવવામાં આવેલો કોર્ટ કેસ દાખલ કરવા માટે કે આ જે કાશ્મીરમાં જે મિટિંગ થઈ એ મિટિંગ મારી સંમતિ વગર મારી ગેરહાજરીમાં અને એ પ્રમાણે બોલાવ્યું છે એટલા માટે એ ગેરબંધારણીય છે. એટલા માટે અમે જે પ્રમુખ બન્યા છે એ ગેરબંધારણીય રીતે બનેલા છે અને પોતે દિલ્હીમાં એક મિટિંગ બોલાવેલી. એ મિટિંગની અંદર 2 પ્રદેશ પ્રમુખ હાજર હતા અને 9 કાર્યકારિણી સભ્યો હાજર હતા અને એમની હાજરીમાં પોતે પ્રમુખ છે એવું એમણે જાહેર કરેલું. કોળી સમાજનો આ વિવાદ શાંતિથી ઉકેલાય તે જરૂરી છે, કારણ કે જ્યારે સમાજના જ 2 આગેવાનો સામસામે આવી જાય ત્યારે સમાજના લોકો પણ 2 ભાગમાં વહેંચાઈ જતા હોય છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.